વરસાદનું વાતાવરણ જો કોઈ ખાવું પડશે ગોટા બોટા બધા તો ગોટા ખવાય દાળ વડો ખવાય ખાવાનું તો ચેટલું હે પણ બંને કોણ જ્યું હે યુવરાજભાઈ ઓ સાહિલબા શાંતિ ઓ શાંતિ યાર ભાઈ ડે હા હે ડેને ચોક જતા હતા ચોક ખાવાનો મેળ પડતો ભૂખ લાગી યાર હું ખાવું અત્યારે જો ગોટાની સિઝન વરસાદનું વાતાવરણ વરસાદ પડતો હોય ગોટા ખાતા હોય છે મજા આવે મજા આવે દાળ વડો ખમણ ખાવાની વસ્તુ ચેટલી હે યાર હું વાત કરો ગોઠિયા બધું ખાવું પડે યાર અને આપણે દોત ને એટલે બધું કમ્પ્લીટ ચાલે આ બધું તો વહી જાય હો ગમે તે આપો યાર બસ વાતાવરણ આપણે ભલે તો વાળે પણ બધું લાંબુ ખાવું પડે ખાવાનું તો ખાવું પડે જિંદગીમાં ત્યાં નાના દાદા કેવું ખાતા આપણે મસ્ત ગોઠિયા આવે ગોઠિયા ખાવા મરચી આપણને મરચી જો ગોટા મળ્યા પેલા પેલા બોલ અરે ગોટા ગોઠિયા ખા બોલી ના પેલા બોલવાનું નહીં કે બે યાર વીરુભાઈ વાતો કરે વીરુભાઈ કી પણ વીરુભાઈ ઘેરથી સુગંધ આવી વાળી ઈ તમને કઈ ખબર આવે? તમને ખબર આ યાર ગોઠિયો નહીં આવે યાર બરોબર કમ્પ્લીટ પેલા જઈને ખાટલામાં બે હા જલેબી ફાફડા બાફડા બધું ખાવાનું પણ અત્યારે તો સુગંધ જલેબી આવે જલેબી ના કહે પોણી વળી મોઢા અને યાર સુગંધ આવે જો આપણને નહીં બચ્ચોની આવે ગમે તે નહીં આવે સુગંધ હારી આવે બચ્ચોની કોઈ બે ખાટલામાં વીરુબા આવશે હમણાં બાજુ ચોક જલેબી ઓય જલેબી બેબી તું ગીત નહીં જલેબી જલેબી ફાફડા ખાવાના હા હા ભજીયા છે ને ભજીયા અટકાઈ બે હવે બે ખાટલા પડ્યા ઊંઘવો કપાઈ બે હુવો બે આનું પેલા વીરુબા આવું વીરુબા તો ગયા અહીંયા ઘરે પણ હમણાં આવશે આ બાજુ ચોક ગયા છે ખેતર સાઈ ગયા કો તો પેલા ઘરમાં છે હા હો હમણાં આવશે સુગંધી આવા કોક બનાશે ખરા જવું પડશે જોવા આ રાજુભાઈ કોક બનાવી છે ખરા ધન કરી છે રાજુભાઈ હા. આનું ધન ન દિશે આ તો ખોનનું વધન મેલ્યો ફોન કે બીજું કોક બનાવી છે ના યાર તમે લાગે કોક ગડબડ કરી છે બોલાય નહીં તે મને ના યાર આ તો વધન મેલ્યો મને લાગતું નહીં તમે ધન મેલી હોય તો આ જઈને પેલા ડોહાઓને પૂછવા દે હા અને કોક વીરુભાઈ બેને પ્લાન બનાવે છે ખરા જવું પછી પેલા ડોહા બેહાની ડોહા ઓય સુગંધ આવે છે તમને અરે યાર ગોઠિયાની સુગંધ આવે સુગંધ આવે અરે હું ચાનો હોય બે ગોઠિયા સુગંધ ચાલી આવે વીરુભાઈ ગયા નહીં એના ઘેર રાજુભાઈ બે આવી જલેબી બનાવી જલેબી શી ખબર નહીં તમે કંટાળીને આવ્યો ઘેર ગોઠિયા બન્યા છે લે પેલા ડોહા બેહ્યા લાગુ હો એરા ગોઠિયા ખાવા જાય મારા પણ આજ તો એમ ગોઠિયા ખાવા જ નહીં દેવા એ રાજુભાઈ હા આપણે ગોઠિયા થઈ ગયા ને હવે તૈયાર છીએ પણ પપ્પુભાઈ આઈને ગયા હતા કે યાર કોક સુગંધ આવે એમ પૂછતા હતા તમે એવું કીધું ને અમે કીધું આ તો ખોન બાફ્યું એ એવું નતું કહેવાનું તાન એમ કહેવાનું તું આ તો ખોન હ બેસ ખોન નું જ કીધું તું ને તાન એવું કીધું તું ને? તાન હાલથી ગોઠિયાનું નતું કીધું નહીં કીધું આપણને ખાવાના એ ડોહા આયા બહુ કશું આમાં બંધ પાડી જોઈએ ગોઠિયા ની હાલવા નહીં જે થવું હોય થાય આપણે જ ખાવાના આ ગરમ લાય હલ્યા અરે હાલ તો મેં લેલા યાર પણ જલ્દી ઉતર લે ને કઈ આવી જાય તો લે જલ્દી તો યા આ બાદ બેસ હું ઈવાને ઘેર કાઢીને આવો આપણે બે એકલા થઈએ આજ તો મરચમ ગઠિયા બનાયા ગઠિયા ખાવાના આજ તો રાતે આજ તો ત્રણ ડો આવી ગયા પણ ઈવન ગઠિયા તો ખવડાવવાના જ નહીં ગમે તે એમાંથી પણ એક ગઠિયો ના આલુ મારા અલે તું ને ને નો મારાથી બેટા આ ખેતરમાં જતો યાર પાણી વાળવા આવી કોક સુગંધી ના યાર સુગંધી કોઈ નહીં અલે ફોન બાપે ગોઠિયાની ના આવે તને તો ખાવાની મુલી આવ બા એને શરદી થઈ ગઈ ગોઠિયા સુગંધ ના આવે આ ડોહો હે ને મારો હારો મારા બધા ગોઠિયા પતાઈ નાખશે અને આ બે ડોહા મારા હારા લુખા કશું મેલી એવો જ નહીં એવું કહું લે ખમણ ખાઈએ ને રાત બધાને ગઠિયા ખવડાવી દે પછી આ પેલા કોક લઈને જાય સી જવું પછી વીરુભાઈ રવા દો કઈ યાર હું હંતા દઉં ગોઠિયા આ વીરુભાઈ નહીં આ તો પપ્પુભાઈ હું તમે કઈ આયા પા આ તો ગઠિયા ઈ બધાને ચખાવા અરે આ વીરુભાઈ રવા દો કઈ યાર આ વીરુભાઈ નહીં પપ્પુભાઈ છે વીરુભાઈ નહીં અરે આ તો આ પપ્પુભાઈ તમે કોક કાલમાં દારૂ જ છે આવું અરે યાર આ ગઠિયા જ બનાવે પાકી ખોન બનાવી છે તમે અરે યાર તો રવા દો કે ના અરે રવા દો, ડાળવા નહીં વીરુભાઈ ગઠિયા ખવડાવવા નાખી અરે ડીશ તો આલીને જો વીરુભાઈ ખમણ ખાઈ ગયા તા ને એટલે આજ બધા ગઠિયા ખવડાવી દે પછી અરે લાઈટ વીરુભાઈ એ તું આડીને તો આ હા તારા તો હા ગઠિયા થઈ ગયા આ ગરમ એ મને
એટલે એટલી મહેનત કરી હતી મેં ગોઠિયા બનાવવા તો. પપ્પુભાઈ બધું આ માર્યું. મારા ઘેર ખાવા લઈ જવા પડશે. મારા ભાગમાં. આ ગોઠિયા તો આવા જ ના લે, એટલે રાખી યાર. તો લઈ જાય એમાં ગાજ. ના, ના. એક દોનોય ના રાખ્યો. અરે એ એ ખા. પણ, એ અંકલ બા, ટીચર પર એ. એ તો પહેલા કીધું ને અમે ના ખવાય. કેટલી મહેનતથી બનાવેલા લે. લઈ ખાવા જા, આ પડે, ખા જા, નહીં ખાવા. આવું ખાવાનું એક ગોઠિયો રાખ નહીં. નહીં ખાવા જા. મજા આવી જાય ગોઠિયા ખાવાની હો, પા. ખૂબ મજા આવી ગઈ હોય છે. એ તો હા, તારા ખવડાવવા નતા તો ભાઈ પેલા ના પડાય અમને તારે. અલ્યા પણ યાર એવું નતું તમે બધા ઓલે જ નહીં બનાયા હતા. તું હમણાં ના પાડતો તું. એ તો હું ગમત કરતો હતો યાર. હા, તું હા, હા. મજા આવી જાય ગોઠિયા ખાવાની. હારા કેટલા મહેનતથી ગોઠિયો બનાવવા બનાવ્યા. દેવાના. એક ગોઠિયો માં ભાગમાં ના આવવા દીધો. બપોરે જઈને દ્રવ્ય ને તો સ્પેશિયલ ગોઠિયા બનાવવા તો ખીચામાં ભરાય. માવલે એક ગોઠિયો ના રાખ્યો માં હારું ગીજામ ભરી જાય તો હો. ખીચામાં એ ડોહા એક દોના અલગ કે નાખવા માં કોમ ની હે. હા, એક ગોઠિયો રવા દીધો જોજે બધું લોહી ખાઈ ગયા હાલ ખા ગયા થી ભૂખ્યા હતા કે હું આડું જોયું ખાલી. લે, બધા ગોઠિયા પતાઈ ગયા લે હું અમારે ખાવાની યાર મહેમાન તમે તો તને ગમતું નહીં અમે આય. ના ના યાર ગમે તો છો તમે આએ હારું લાગ્યું મને ચાંદ ભાઈ એમ કહું ગોઠિયા ગોઠિયા બતાવી દે. બતાવી. અરે યાર, બપોરે લાકડાની મજૂરી કઈ ગોઠિયા બનાવતા બધા ગોઠિયા બરોબર. તો ગોઠિયા હતા. લે ગોઠિયા અહીં જો માં પાડું તું. કેટલા મસ્ત બન્યા તા યાર ગોઠિયા સારા બન્યા તા. બનાવ્યા? પણ જો તને ગમ- ગોઠિયા દી બનાવ્યા ને? હારા બનાવ્યા તા મારા ઘેર. મારા ઘેર ખમણ બનાવવાનું આપજે. કોણ? હારું. પણ અત્યારે તો તમે ગોઠિયા મારાય ખાઈ લે, ગયા. આ તું ગોઠિયા. આ તો અપમાન થાય યાર. આપણે ના ભણેલા, ના ભણેલા. રીંગણા ભરેલા. આપણે ના ભરીએ અમે. નહીં બે હો એવું નહીં, અપમાન થાય નહીં, ઊભા થાય યાર. બધા ગોઠિયા ખાઈ ગયા ભાઈ આ તો સ્વભાવ જોઈને આયા હતા. આપણે એનો સ્વભાવ વાળો હતા, મારો સ્વભાવ વાળો. ત્યાં પ્રેમથી ગોઠિયા ના ખવડાવ્યા અમારે. ખવડાય તો ખરા. તું ખાલી ખબર નું કીધું. ખમણ તો યાર, ખમણ તો પણ બનાવશું પણ ભાઈ. થોડી દયા ના આયા આટલાય ના છે ખાલી બે મારા ઘેર મને લઈને આવજો. ખમણ બનાવવાનું હા, એ. ગોઠિયા હારા હતા. ખીચામાં હતા, પણ પતી ગયા. તાન હોય બેઠો બેઠો જ ખાઈ ખાલી ગયો યાર. ખાલી થઈ ગયું. ખાલી જ થઈ જાય ને ખાઈ ગયો. પણ એક ગોઠિયો ના આલે મને હા? એક ગોઠિયો ના ખવડાય એટલે ગોઠિયા ખાવા બનાવી. મહેમાન ખાવા વાળે તમારે રોકટોક ના કરાય. સાચી વાત એ તો પણ હમ. શરમ ને મારે બોલે યાર. હા, એ ડોહાડો. ભૂખ તો મને જરા ડબલ યાર. લાગતી હતી. વિચારે યાર મને આ બોલે. બધા એ. બહુ બોલે યાર. ખાવા મને વધારે ઈચ્છા છે. હવે નહીં હવે નહીં ઉભરાવું. અમે બે જણા આવે ને, તું ખમણ બનાવ પાકો આપજે પડેલા રે આપડે. હા, ના, એ યાર. કોણ આના ડોહર ના લઈને આવતો અધૂરિયા જીવનો હો. તાર બધું ખાવા મૂક પતાય હું આયા અંગાથી. આ ખુદાય હા, તો. જાઓ ને. ડોહા